પત્નીએ ઓફર કરી, પણ આગળ ના આવી. પતિદેવને કીધું, ચો અહીંયા આવીને કહો. આવ્યા પતિ પત્ની, બેઠા. ભાઈએ ખોખારો ખાધો અને આગેવાનોને કહે છે કે આપ જે સંસ્થા બનાવવા માગો છો એ સંસ્થાને ઊભી કરો અને એને ચલાવવા માટે જે ખર્ચ થાય એ તમામ અમારા તરફથી. આવો મોકો ક્યાંથી મળે? હું એક સુવિચાર કહું. માણસે પૈસાને કીધું કે તું મારી પાસે આવે તો હું કાંઈક કરી બતાવું. માણસે પૈસાને કીધું કે તું મારી પાસે આવે તો હું કાંઈક કરી બતાવું. પૈસાએ માણસને કીધું કે તું કાંઈક કરી બતાવ તો હું તારી પાસે આવું. ન સમજ્યા? આપણે કાંઈક કરીએ તો પૈસો આપણી પાસે આવે, બાકી ટાણા પર આપણે સૂંઘ્યા કરીએ અને પરાક્રમી થવા માગીએ. ક્યાંથી પરાક્રમી થવાય? તો આ ભાઈએ તમામ ખર્ચો ઉપાડી લીધો. આગેવાનો વિચારે છે કે આ માણસ ખાલી મોઢેથી જ નથી બોલતો એવું લાગે છે, એટલે આમ ખાલી મોટી મોટી વાતો કરીને આપણને પતાવતો નથી ને, એટલે જરાક સંકોચ થવા લાગ્યો આગેવાનોને. ઘરવાળાઓએ કીધું, ભોજનના ટાઈમે પધાર્યા છો, સંઘના પગલાં અમારા ઘરે ક્યાંથી? જમ્યા વગર જવાનું નથી. મહેમાન ગતિ છે ને અબડાસાની વખણાય. બરાબર છે ને? હા, અમે જોયું માપરમાં ગામ નાનકડો, ચોમાસામાં સતત મહેમાનોની અબર જબર, દર્શનાર્થીઓની. પછી આગેવાનો જ દોડીને આવે એવું નહીં હો. જોયું માપરમાં ગમે તે હોય, જૈન મેમ્બર દોડી કરીને આવે, મેમ્બર લઈ જાય. શેના માટે? ખીચા ખાલી કરવા નહીં, મહેમાન ગતિ. એક સૌરાષ્ટ્રની મહેમાન ગતિ અને એક કચ્છની, અને કચ્છમાં પણ અબડાસા. એ હવે આમ અબડાસાના જ થઈ ગયા છે, કારણ કે નવો જન્મ એમનો અબડાસામાં થયો, કહી શકાય ને. ભગવાનને કહેવામાં આવ્યું કે એક વખત તું ભૂલો પડ અને ક્યાં કને આવ? કાઠિયાવાડમાં આવો, સોરઠમાં. એક વખત સોરઠની તું મહેમાન ગતિ માણ, એવું ભગવાનને ભક્તે કીધું. મહેમાન ગતિ બહુ કાઠિયાવાડની, અને અમે માણી છે, બહુ જબરદસ્ત માણી છે. જોકે અમે લગભગ 17-18 રાજ્ય ફર્યા, એમાં ઇન્દોરની મહેમાન ગતિ પણ વખણાયો. એમપીની, ઇન્દોરની એમપીમાં ભાગ્યશાળીઓ વચ્ચે હું વાત કરું, ટાઈમ પાસ કરવો છે, વચ્ચે વાત કરું. એમપીમાં એક નિયમ અમે જોયું, અનુભવ્યું. ગમે તે એરિયામાં જઈએ, જૈન હોય કે ન હોય, ઝાડુ કાઢનાર, રસ્તા પર ઝાડુ કાઢનાર હોય એ પણ પોતાનો ઝાડુ સાઈડમાં રાખે અને પગે લાગે. એ જોયું અમે. હોટલો પાસેથી પસાર થઈએ તો હોટલવાળા પણ એક વખત પગે લાગે. હજી આપણે હજી લેબલ બેબલ જોઈએ કે પાંજા અહીં કે નહીં, પાંજા હવે તો પગે લગવું, એ પાંજા નહીં. પણ
અજૈન લોકોને એવું કાંઈ હોતું નથી, એમને બધા આપણા જ. એ એમપીની મહેમાન ગતિ બહુ સરસ. આપણી અબડાસાની પણ મહેમાન ગતિ બહુ સારી. પહેલાં તો ભોજાઈમાં ઓટલા પર બેઠેલા હોય ને, આમના નિલેશભાઈના ક્યાંમાં કૂવામાં જે ઓટલે તે બેઠા આવે, 5-15 માળું તડાકા મારીને આવે. ખેતરે મેં મોંઘ થયા કે ન થયા, તર થયા કે ન થયા, ભૂતળી થઈ કે નથી, તડાકા મારી આવે ને ખબર પે કે કોઈક મહેમાન આવ્યા ને ગાડી ઊભી હે, તો એ બધા તડાકા છોડી કરી અને પહેલાં મહેમાનોને મળે. આવું હતું. હવે તો વધ્યું છે ને? હા, ઘટ્યું છે કે વધ્યું છે? ઘટ્યું નથી, એવું જ છે. ભાંગ્યો તો એ ભરું જ સારું જ છે. ચાતુર્માસ ઠેક ઠેકાણે પ્રવેશ થઈ રહ્યા છે ચાતુર્માસના, અને આપણે ભલે કહીએ પાપ લાગે, પણ હવે લોકોની સિસ્ટમ જ થઈ ગઈ છે એવી કે ચાતુર્માસમાં આવ જાવ થતી હોય છે. હવે આપણે અટકાવી શકીશું નહીં આને. આવે છે ભલે પધાર્યા, એમના પગલાં આપણે આ ઘરે આપણા ગામમાં ક્યાંથી ખુશ થવું, રાજી થવું. વચ્ચે હું એક દ્રષ્ટાંત કહીશ. રામભાઈનો ખેડો, રામભાઈનો ખેડો. રાજસ્થાનમાં એક ગામ છે, રામભાઈના ખેડા તરીકે વખાણાય છે, પંકાય છે રામભાઈનો ખેડો. કેમ? ચૌધરીઓ ભેગા થયા અને એકબીજામાં ચર્ચા કરવા લાગ્યા કે આપણા કોઈના નામે ગામ નથી ઓળખાતું, અને રામભાઈનો ખેડો ફલાણા ભાઈના નામે ગામ ઓળખાય. બોલાવે છે રામભાઈને, હાજર હતો. ચૌધરીઓ ભેગા થયા છે કે તારા નામે ગામ ઓળખાય, અમે તો તારાથી મોટા છીએ, અમારા નામે ગામ કેમ ન ઓળખાય ને તારા નામે ગામ કેમ ઓળખાય? રામભાઈ કહે, તો માણસોને ખબર, મને શું ખબર? મેં કોઈને નથી કીધું કે રામભાઈનો ખેડો તમે કહેજો. તે છતાં પણ તમને જો પરીક્ષા કરવી હોય તો હું કહું તમને કે હા, એમાં શું? રામભાઈએ કીધું મુખ્ય ચૌધરીને કે તમારા ઘરે સમાચાર મોકલાવો કે 25 જણા આવે છે બહારના અને જમશે. તો ગામ में जो को है ना समाचार पहुँचाई दल कोरचवा जान के हैं केपीओ टपाली न जवा जाए ગામમાં બધાને ખબર આપે. તો એ ભાઈને બોલાવી કરી અને કીધું કે ચૌધરીએ કીધું કે મારા ઘરે જાઓ, ચૌધરાણીને કહો 10, 15, 25 જણા આવે છે, મહેમાન છે, જમશે, તૈયારી કરો. એ મેસેજ પહોંચાડનાર પહોંચ્યો, સમાચાર આપ્યા ચૌધરાણીને, અને ચૌધરાણી ફૂંફાડા માર્યા. સમાચાર આપનારને જ ફૂંફાડા માર્યા કે ચૌધરી તો બજાર જે ઓટે તે વહીને તડાકા મારે તો એની ગોર ધંધો આવે. ચૂલા પાસે અમે બેસીએ છીએ, રસોઈ અમારે બનાવવાની છે, એ તો નમરો છે. જાઓ કહી દો ચૌધરીને કે તમારી ચૌધરાણી નવરી નથી મહેમાનોને ભોજન કરાવવા માટે. આવ્યો માણસ. ઘણા માણસોનું કામ જ એ હોય, સમાચાર એક ઠેકાણેથી બીજે ઠેકાણે પહોંચાડો. આ માણસોની વેલ્યુ ન હોય હો. એક ઠેકાણેથી બીજે ઠેકાણે પહોંચાડે સમાચાર, વેલ્યુ ન હોય. મેસેન્જર ક્યારે ન થવું? મેસેન્જરમાં બીજાને નુકસાની હોય કે ન હોય, આપણને નુકસાની થાય. આ મેસેન્જર અલગ હતો, એ તો જનરલી બધાના સમાચાર પહોંચાડતો. આવ્યો ચૌટા પર. ચૌધરાઈ પૂછે છે, શું કીધું ચૌધરાણીએ? હું તો વેચાડો ધોઈ લે મૂળે જડો મોખણીને આવ્યો
એટલે ભાઈએ કાનમાં ચૌધરીને કીધું કે ચૌધરાણીએ તો એકદમ બંદૂકડી ફોડી નાખી, ના પાડી દીધી છે. તો બીજા જે હતા ને, જે વટ વાપરતા હતા, એ કહે છે, જ્યાં જ્યાં તું અમારા ઘરે જઈને કહી આવ કે 25 જણા મહેમાન આવે છે. એ ત્યાંય ગયો, બધાએ પોંખ્યા, બધાના ઘરવાળો એમને પોંખ્યા. એ પાછો આવ્યો, સમાચાર આપ્યા. પછી રામભાઈ કહે છે, હવે હું મોકલાવું મારા ઘરે સમાચાર? કે હા હા, એમાં શું? ઘણા માણસો છે ને કામ કાંઈ ન કરે, છણકા બહુ કરે. એટલે રામભાઈએ પેલા ભાઈને કીધું કે બેટા ઘરે જા, તારા ભાભીને કહે 100 મહેમાનો આવે છે, તૈયારી કરજો. એ ભાઈ હોંશે હોંશે ગયો, બીજાના ઘરમાં ડરતો ડરતો ગયો હતો, આના ઘરે હોંશે હોંશે ગયો અને સમાચાર આપ્યા ભાભીને કે 100 જણા જમશે ઘરે. અને ભાભી નાચ્યા, ખૂબ નાચ્યા. અને ત્યારે જ ગાય ડોહી ને દૂધ લાવ્યા હતા, ફીણવાળો દૂધ. પેલા સમાચાર આપનારને કહે છે કે જ્યાં લઈ જા આ બોગણનો, અને જેટલા મહેમાનો આવ્યા છે એમને પેલા તાજો તાજો દૂધ પીવડા, ત્યાં સુધીમાં હું તૈયારી કરું. આવ્યો પેલો ભાઈ, એટલો ખુશ થઈને આવ્યો. ભાભીએ થોડા પૈસા પણ આપ્યા. હો, કોને? હંમેશા થોડા ખીચામાં હાથ નાખવાના, આપણી સ્થિતિ સારી હોય તો. અમારે ત્યાં શહેરોમાં એવી પ્રણાલિકા છે. અમારી સાથે જે માણસ હોય ને, ઘર બતાવનારો, ઘણા ઘરોમાં જાય ને, એ જવા માટે તૈયાર થઈ જાય. એ ઘરોમાં કે મારે ત્યાં મન ઘરે તો બનો, હાલો શા માટે કે આ ઘરે જાઓ, હે આ ઘરે જાઓ એટલા માટે કહે કે આ ઘરમાં જશું આપણે ઓરાવવા માટે, તો મારો પણ જરાક એમાં. અને ઘણા આ અમને લઈ જાય ને, જે એ કહે મારે ફલાણે ઘરે ન બન જા ભલા ને કહા પાંકે અસાંકે તો કી ના મેલે વારો, આજ કે પાત્રે બે મેલ દો કે ન મેલ દો, પૂરો જોખમ. રામભાઈની ઘરવાળી એટલી ખુશ થઈ, એટલી ખુશ થઈ. આ એક આપણી લાઈફમાં લહાવો છે, લહાવો છે. ચડતા દિનનું પારખું નિત આવે મહેમાન, ચડતા દિનનું પારખું નિત આવે મહેમાન, પડતા દિનનું પારખું ઘરે ના આવે શ્વાન. શ્વાન એટલે સમજો, કોતો પણ એને ઘરે વેનેલા તૈયાર નથી. અગર કૂતરો એ ઘરે જવા માટે તૈયાર ન થતો હોય તો એ ઘર કેવું? હા, મૂળ મુદ્દા પર આવી જાઓ. પૈસા તો કહી દીધા, ખાલી કહી ન દીધા. ઘરવાળી છે એવરઈ ને એવરઈ, હમણાં ને હમણાં, તરત દાન ને મહાપુણ્ય, પછી દઈશ ને, મહિના પછી આવજો ને, 2 મહિના પછી આવજો ને, હમણાં સંજોગ નથી ને, એવું નહીં. લાવો, બેગ ભરીને આપો, સુપ્રત કરી દો એમને. આપણા માથા પર ન ખપે કાંઈ. ચડાવવા કાં બોલવા નહીં, બોલી કાં બોલવી નહીં. અને બોલી બોલવા માટે આપણને ભાવના થઈ જ, અને બોલી લીધું આપણે પ્રેમથી, તો સમયસર શું કરી દેવાનું? વ્યાજ ન વધવો જોઈએ. નહીં તો આજે જરાક પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. પ્રતિષ્ઠાઓમાં ભલે કરોડો રૂપિયાની બોલી બોલાતી હોય, એ ખાલી તે સમયની બોલી હોય, પછી હાથ ઊંચા કરી નાખે છે. માણસને હવે શરમ નથી આવતી હાથ ઊંચા કરવામાં, ના પાડી દે. હજી જા નમું વટે. ભાઈએ પૈસા આપી દીધા, પણ આગેવાનોને જરાક અંદર કાંઈક ખટ થતું હતું. એટલે પેલો ઘરવાળો સમજી ગયો કે આગેવાનો હજી સંકોચ પામે છે, કાંઈક ગડબડ છે. એટલે પેલો ભાઈ એક આગેવાનના કાનમાં કહે છે કે હજી ખૂટે છે કાંઈ, બાકી છે કાંઈ?
આગેવાન કે બાકી નથી. અમે તો એટલા ભાવિભોર થઈ ગયા છીએ તમારા ઘરે આવીને, એટલા ખુશ થઈ ગયા છે. અને મોટો જે બોજો હતો અમારા માથા પરનો એ તમે ઉતારી નાખ્યો છે, એટલી પ્રસન્નતા છે અમને. પણ વાંધો ન હોય તો એક પ્રશ્ન પૂછીએ. પૂછો. એક આગેવાન કહે છે કે અમે તમારા ઘર પાસે જ્યારે ઊભા હતા ત્યારે તમારા ઘરમાં કંઈ ડખો થતો હતો, તમે 2 જણા લડતા હતા? કે હા. એમાં શરમાવાનું શું હોય? લડતા હતા. જ્યાં એક માચીસની કાનીની જરૂર હતી ત્યાં 4 કાની બગાડી. શું કામ? બગાડ શું કામ કરવાનું? ભાગ્યશાળીઓ હું વચ્ચે કહીશ કે 4 મહિના સુધી રસોડો ચાલશે ને ભોજનનો એક પણ કણ બગડવો ન જોઈએ. આપ સૌ સમજદાર છો. એક પણ કણ બગડવો ન જોઈએ. અને સાથે સાથે સમયસર બધું થવું જોઈએ. વચ્ચે જ વાત કરું છું. પહેલી વાત તો એક કરીશ અત્યારે જ કે એકાસણા હોય બધાના તો એક સાથે બેસજો. એક 12:30 આવે, એક 12 વાગે આવે, એ જરાક વ્યવસ્થામાં ગડબડ થઈ જાય. એટલે બધા તપસ્વીઓને નમ્ર પ્રાર્થના કરીશ કે આપ જે કાર્યકરો ટાઈમ આપે એકાસણાનું 12 વાગે, એ 12 વાગે આપ સૌ ભોજન કક્ષમાં પધારજો. હું પણ એક દિવસે પીરસવા આવીશ. ભલે મહાસતીઓ ચર્ચા કરે, મને બીક નથી. હું પીરસવા આવીશ. અને જ્યારે ભક્તામર તપ ચાલુ થશે ત્યારે પીરસવાનો પ્રારંભ અમે કરીશું. એમાં શું? અને આ પહેલી વખત અમે પીરસીશું એવું નથી. દરેક ચોમાસામાં પીરસીએ છીએ. એવન અમારા ગુરુ મહારાજ, મોટા ગુરુ મહારાજ પેટરબારમાં જ્યારે ભંડારો યોજે ત્યારે ભંડારાની શરૂઆત ઘણી વખત અમારાથી કરાવે કે જાઓ મોનીજી પીરસીએ. એમાં શું? નથી એ પાનું કેમ પાપ લાગે? અરે એટલા ખુશ થઈ જાય લોકો, એટલા ખુશ થઈ ગયા કે સાધુ મહારાજ આપે છે અમને. ધન્ય ગરીને ધન્ય ભાગ્ય. અને વચ્ચે એક વાત કરીશ કે ભક્તામર તપમાં નાના ગામમાં સંખ્યા ઘણી થઈ હતી, તો ભોજાય તો ગામ કહે છે મોટું છે. સાચી વાત છે? બહેનો માથું તો હલાવો. માતાજીઓ માથું હલાવશે તો આપણા જુવાર ઉકરશે. હા, હવે એકાસણામાં સંખ્યા જો ન થતી હોય ભક્તામર તપમાં, તો આપણે આગેવાનોને પૂછી લઈએ કે 82 કરે તો વાંધો નથી ને? તો બહેનો 82માં ભક્તામર તપ કરાવીએ, કેમ લાગશે? હા કે ના? તો બોલો. કાંઈ બોલતા નથી એટલે જરા કાંઈક ગડબડ છે. ઠીક છે.